અને એ પણ કોમેન્ટમાં કહેજો કે આજે મેં નવું માઇક ખરીદ્યું છે. હાઉ ડઝ ઇટ સાઉન્ડ? ઇટ્સ નોટ એકચ્યુઅલી અ માઇક્રોફોન, ઇટ ઇઝ ઓડિયો રેકોર્ડર, બટ ઇટ હેઝ ઇટ્સ ઓન માઇક્રોફોન. પ્લીઝ ટેલ મી ઇન ધ કોમેન્ટ હાઉ ડઝ ઇટ સાઉન્ડ. અરે યાર, આખો વિડીયો મેં રેકોર્ડ કરી દીધો અને પછી મેં કીધું હવે રેકોર્ડિંગ બંધ કરી દઉં. રેકોર્ડિંગ બંધ કરવા જો તારે જોયું કે મેં રેકોર્ડિંગ ચાલુ જ નથી કર્યું, અને બેઝિકલી હવે તમારે મોબાઈલે જે પણ રેકોર્ડ કર્યું છે એ સાંભળવું પડશે. પણ યાર, આ વિડીયોને હું પાછલા 2.5 કલાકથી રેકોર્ડ કરી રહ્યો હતો, એટલે હવે મારામાં આને ફરીથી રેકોર્ડિંગ કરવાનું એનર્જી નથી. એટલે આઈ એમ રિયલી સોરી. પ્લીઝ આજનો દી તમે આ મોબાઈલના માઇકનો અવાજ સાંભળી લો. આઈ એમ રિયલી સોરી. હવે પછી આવું નહીં થાય. યાર, કાલે હું ગયો તો આ ફિલ્મ જોવા અને સારું પાકીટ મારું ખોઈ ગયું. બોલો, પૈસા અંદર ખાલી 60 રૂપિયા હતા, એટલે પૈસા જતા રહ્યા એનો કોઈ વાંધો નથી. પણ મારું એટીએમ કાર્ડ એની અંદર હતું. હવે એટીએમ કાર્ડ કઢાવવા નવું જવું પડશે. નવું એટીએમ કાર્ડ કઢાવવામાં પણ કઈ વાંધો નથી, પણ મારું ખાતું એસબીઆઈ ની અંદર છે અને મને નથી ગમતું બેંકમાં કોઈ પણ કામ હાટું જવું. આમ તો જો કદાચ સારા માણસને મળશે અને પોલીસ સ્ટેશનની અંદર આપી દેશે તો એની અંદર આધાર કાર્ડની એક કોપી છે, મારા ઘરે પાછું આવી જશે. પણ લેટ્સ જસ્ટ હોપ કે એવું કંઈક થાય. એનીવે, હું ગયો તો ફિલ્મ જોવા આંટીપ્રેન્યોર, જ્યાં મારી સાથે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ની અંદર બાકીની જે ઓડિયન્સ હતી એમ કરીને ટોટલ 7 જણા હતા. એમાંથી ફક્ત 3 જ જણા ફિલ્મ જોવા વાળા હતા. બાકી જે 4 જણા હતા તે વેર લવ બર્ડ્સ, જે ફિલ્મ તો નતા જોઈ રહ્યા બટ વોઝ ડુઇંગ સમથિંગ આઈ ગેસ. મને નથી ખબર, મારું ધ્યાન ફિલ્મ જોવામાં હતું. ઓકે, તો મેં જોઈ ફિલ્મ આંટીપ્રેન્યોર એન્ડ ડુ આઈ લાઈક ઇટ? શું મને ફિલ્મ ગમી? તો એનો જવાબ રહેશે યસ, આઈ લાઈક ધીસ ફિલ્મ. સારી ફિલ્મ હતી, એવું નહીં કહું કે બહુ જ જોરદાર હતી, બટ ઇટ વોઝ નોટ બેડ ઈધર. આઈ હેડ રિયલી ગુડ ટાઈમ વિથ ધીસ ફિલ્મ. ધીસ ફિલ્મ ફોર મી જીજા સાડા જીજા કરતા ઘણી સારી હતી, મેહડા મહેમાન કરતા તો ગણી સારી હતી. પણ કમ્પેર ટુ ઓલ ધ બેસ્ટ પંડ્યા, એની સાથે જો હું રેન્ક કરવા જઈશ તો એ રેન્કની અંદર આ ફિલ્મ બહુ જ પાછળ રહી જશે. પણ સારી તો છે ફિલ્મ, એમાં ના નહીં. અને આવી એક મહિલા મંડળી વાળી ફિલ્મ રિસેન્ટલી રિલીઝ થઈ હતી, જેનું નામ હતું ઉમ્બ્રો. અને જો તમે ઉમ્બ્રો ફિલ્મ જોઈ છે અને જો તમને ઉમ્બ્રો ફિલ્મ ગમી હતી અને એ ફિલ્મની અંદર જે વુમન એમ્પાવરમેન્ટ વાળું વસ્તુ હતું એમાં તમને મજા આવી હતી, તો આ ફિલ્મ તમને ડેફિનેટલી ગમશે. પણ જો તમે આ ફિલ્મ જોડે ઉમ્બ્રો જેટલી કોમેડી એક્સપેક્ટ કરશો તો તમે આ ફિલ્મને જોઈને થોડા નિરાશ તો થશો. અકોર્ડિંગ ટુ મી આ ફિલ્મ ઉમ્બ્રો જેટલી અને જેવી તો કોમેડિક નથી. ઉમ્બ્રો ફિલ્મ લોકોને જોવામાં જેટલી મજા આવી હતી એટલી મજા કદાચ આ ફિલ્મને જોવામાં નહીં આવે. પણ જો તમને ઉમ્બ્રો ફિલ્મ ગમી હતી અને એવું ને એવું કંઈક તમે બીજું જોવા માંગો છો તો આ ફિલ્મ તમારે જરૂર જોવી જોઈએ. તમને આ ફિલ્મ ગમશે. બસ તમારી એક્સપેક્ટેશન થોડી લો રાખજો. અને જેટલું મને યાદ છે, ઉમ્બ્રો ફિલ્મ એક ફેમિલી ફ્રેન્ડલી વાળી ફિલ્મ હતી. આ ફિલ્મનું જો તમે ટ્રેલર જોયું છે, અને હું કહીશ કે આ ફિલ્મ જોવા જતા પહેલા ફેમિલીની સાથે એક વખત આ ફિલ્મનું ટ્રેલર જરૂર જોઈ લેજો. ફિલ્મની અંદર અમુક એવી વસ્તુ છે જે તમને તમારા ફૂલ ફેમિલી સાથે જોવા જઈ રહ્યા છો તો કદાચ તમને એ નહીં ગમે. અને જો તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો એ બધી વસ્તુ શું છે તમને અંદાજો આવી જશે. એ બધી વસ્તુના હિન્ટ આપણને ટ્રેલરમાં પણ આપી દેવામાં આવ્યા હતા, એટલે એમાં કંઈ વાંધો ના હોવો જોઈએ. આંટીપ્રેન્યોર ડિરેક્ટેડ બાય પ્રતીક રાજેન કોઠારી, જેમની આ પહેલી ફર્સ્ટ ફીચર ડેબ્યુ ફિલ્મ છે. આની પહેલા એમને એક ફીચર ફિલ્મ બનાવી છે. ફીચર ફિલ્મની અંદર એમને એક શોર્ટ ફિલ્મ બનાવી છે અને આ એમની પહેલી ફૂલ લેન્થ ફીચર ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ હતી ગુજરાતી ભાષાની અંદર. શ્રેયા જે સિંઘ આ ફિલ્મના સ્ક્રીન રાઇટર છે અને એમને કદાચ આ ફિલ્મની સ્ટોરી પણ લખી છે. એમના પાછલા કામ, એમના પ્રીવિયસ વર્ક શું હતા એ મેં જાણવાનો પ્રયત્ન કર્યો, પણ મને એમનું કંઈ IMDb કે એવી કંઈ પ્રોફાઇલ મળી નહીં, તો આઈ ડોન્ટ નો હુ ઇઝ શી એન્ડ વોટ્સ હર પ્રીવિયસ વર્ક. અભિષેક જેના ફિલ્મના વન ઓફ ધી પ્રોડ્યુસર છે, જે બધું જ કરી રહ્યા છે, જે સેમિનાર્સ કરી રહ્યા છે, જે મીટિંગો કરી રહ્યા છે અને જે પણ બધા આયોજન છે એ બધા આયોજનમાં છે, બધું જે કરી રહ્યા છે, ફિલ્મ બનાવવાના કામને છોડીને બધું જ કરી રહ્યા છે. વિઠ્ઠલ દિલી પાર્ટ 2 જે આઈ થિંક હવે એક ફિલ્મના રૂપમાં આવશે, અને પછી એમની અપકમિંગ ફિલ્મ મિસિંગ, શી ખબર હજી ઊંધી મિસિંગ જ છે અને શી ખબર ક્યારે રિલીઝ થશે. કઈ અપડેટ બપડેટ તો આપો યાર. એનીવે, પ્રતીક રાજન કોઠારીની આ પહેલી ફિલ્મ હતી અને એઝ અ ડાયરેક્ટર એમનું ડાયરેક્શન ડેબ્યુ ફિલ્મના પ્રમાણે વોઝ રિયલી ગુડ. હી હેઝ પોટેન્શિયલ ટુ બી અ રિયલી ગ્રેટ ડાયરેક્ટર ઇન ફ્યુચર. એ સિવાય ફિલ્મની જે સિનેમેટોગ્રાફી હતી એ બહુ જ સરસ હતી. અને એક વસ્તુ મને જે બહુ જ ગમી એ કે ભાઈ અમને એકદમ રિયલ લોકેશન ઉપર, એક લાઇવલી લોકેશન ઉપર બધું શૂટિંગ કર્યું છે, જે ફિલ્મને આમ બહુ જ આમ શું કહેવાય, આમ અલાઇવ હોય એવું બનાવે છે. આઈ ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્લેન યુ, બટ આઈ થિંક યુ ગેટ ધ આઈડિયા. અને બીજી એક વસ્તુ જે મને આ ફિલ્મની અંદર બહુ જ ગમી એ હતી આ ફિલ્મના કલર કરેક્શન. ફિલ્મને કલર ગ્રેડ નથી કરવામાં આવી, ફિલ્મને ખાલી કલર કરેક્ટ કરવામાં આવી છે. એ વસ્તુ મને બહુ જ ગમી. કોઈ પણ ફાલતુ કલર ટોન આપવામાં નથી આવ્યો, એ વસ્તુ મને ગમી. બિગ બોક્સ વાળાને આ ફિલ્મથી કંઈક શીખવું જોઈએ. મ્યુઝિક ઓફ ધીસ ફિલ્મ વોઝ વેરી ઓકે. ફિલ્મ જોયા બાદ મને કંઈ પણ એવું ફિલ્મનું મ્યુઝિક કે સ્કોર એવો કંઈ યાદગાર રહ્યો નથી. ફિલ્મની અંદર એક બે ગીત પણ આપણને જોવા મળે છે, એ પણ બહુ જ ઠીકઠાક હતા એવું કહી શકો તમે. ઇન ધ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ નથિંગ સ્પેશિયલ. ફિલ્મની અંદર આપણને સુપ્રિયા પાઠક કપૂર, માર્ગી દેસાઈ, બ્રિંદા ત્રિવેદી,
યુક્તિ રાંદેરિયા, કશુંબી ભટ્ટ, હિના જયકિશન અને પરીક્ષિત તમાલિયા અને ઘણા બધા સારા સારા એક્ટર આપણને ફિલ્મની અંદર જોવા મળે છે. પણ જો કોઈ આ ફિલ્મની અંદર સૌથી વધારે સ્ટેન્ડ આઉટ થાય છે તો એ છે ફિલ્મના મેઇન લીડ સુપ્રિયા પાઠક કપૂરનું પરફોર્મન્સ. એમની એનર્જી થ્રુ આઉટ ધ હોલ ફિલ્મ વોઝ ફેન્ટાસ્ટિક. વન કેન સે શી ઇઝ ધ સોલ ઓફ ધીસ ફિલ્મ. અને સ્પેશિયલી ફિલ્મના ફર્સ્ટ હાફમાં એક સીન હતો જ્યાં પરીક્ષિત તમાલિયાનું કેરેક્ટર અને એમનું કેરેક્ટર, એ સીનમાં બેસિકલી પરીક્ષિત તમાલિયાના કેરેક્ટરની આપણને બેક સ્ટોરી જાણવા મળે છે અને એક બહુ જ ઇમોશનલ એવો સીન આપણને ત્યાં જોવા મળે છે અને એ સીનની અંદર આપણને એ બંનેની જે એક્ટિંગ જોવા મળે છે that was great. I would also like to mention પરીક્ષિત તમાલિયા. In that scene he was fantastic. મેં એવું એક્સપેક્ટ કર્યું હતું કે પરીક્ષિત તમાલિયા ફિલ્મની અંદર એમનું થોડું વધારે ઇમ્પોર્ટન્ટ રોલ હશે, પણ આ ફિલ્મની અંદર એમને એક કેરેક્ટર આર્ક ફિલ્મની અંદર દેવામાં આવ્યો છે જે સારો છે, પણ એ આર્ક પૂરો થયા પછી એ બસ ફિલ્મની અંદર ખાલી જ છે. એના પછી એમના કેરેક્ટર તરફથી કંઈ બહુ જ સ્પેશિયલ આપણને નથી જોવા મળતું. અને આઈ થિંક પરીક્ષિત તમાલિયા ઇઝ વન ઓફ ધી મોસ્ટ અન્ડરરેટેડ એક્ટર ઓફ ગુજરાતી સિનેમા. આઈ મીન મેં એમના અમુક કોક પ્રોજેક્ટ જોયા છે, બહુ જ સરસ એક્ટર છે, પણ એમને જેવા રોલ મળવા જોઈએ એવા રોલ મળ્યા નથી. અને અમુક જે મળ્યા છે એઝ અ મેઇન લીડ એ તો ભાઈ બહુ જ ખરાબ હતા. હું વાત કરી રહ્યો છું ફિલ્મ્સ લાઈક કાલે લગન છે અને વાર તહેવાર. બટ there is also some other works of him which is not bad, but his performance in that particular project was really nice, really great. But I think according to me film industry આ એક્ટર ને હજુ એટલો બધો એક્સપ્લોર નથી કર્યો. What I'm trying to say is પરીક્ષિત તમાલિયા is a wonderful actor અને એમને જેવા રોલ મળવા જોઈએ એવા નથી મળ્યા. અને એમની સિવાય પણ બાકી બધા જે એક્ટર હતા એમનું કામ બહુ જ જોરદાર હતું, પણ બધાને હવે વારે ઘડીએ વારે મેન્શન કરવા જઈશ, વિડીયો બહુ જ લાંબો થઈ જશે. બટ મોસ્ટ ઓફ ધ પીપલ હેઝ ડન રિયલી ગ્રેટ જોબ. બસ એક પેલા જે એક્ટર હતા જેમને કેરેક્ટરને જે પ્રેગ્નેન્ટ હતા એ અમુક વાર રોવે છે અને એ રડવાનું બહુ જ અનોઈંગ હતું, એટલે ત્યાં એમને એક કોમેડી ટોન આપવાનો પ્રયત્ન કર્યો છે, બટ ઇટ વોઝ રિયલી અનોઈંગ ફોર મી. However, ફિલ્મની જે વસ્તુ મને ડિસઅપોઇન્ટ કરે છે એ છે ફિલ્મની સ્ટોરી, જેમાં આપણને કંઈ ખાસ જોવા નથી મળતું. ફિલ્મની શરૂઆતમાં આપણને કહી દેવામાં આવે છે કે ભાઈ ફિલ્મ આ છે, ફિલ્મની આ સ્ટોરી છે, અને એટલું જાણ્યા બાદ મને ફિલ્મની પછી આખી સ્ટોરી ખબર પડી ગઈ હતી કે ભાઈ કઈ રીતે ફિલ્મ એન્ડ થશે અને કઈ રીતે આ ફિલ્મનું કન્ક્લુઝન આવશે. અને આ રીતની સ્ટોરી વાળી ફિલ્મોને જે વસ્તુ બહુ જ ખાસ બનાવે છે કે ભાઈ સ્ટોરી શું છે એ તો અમને ખબર પડી ગઈ છે, પણ હવે કઈ રીતે, ધારો કે માની લો કે પોઈન્ટ એ છે અને પોઈન્ટ બી છે, તો હવે કઈ રીતે સ્ટોરી પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી પહોંચે, પેલો જે એલિમેન્ટ હોય ને કે ભાઈ હાઉ ધીસ ફિલ્મ વિલ રીચ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી, હાઉ કઈ રીતે, એ જે આ ફિલ્મનો એ એલિમેન્ટ હતો એ બહુ જ વીક હતો. અને હાઉ સ્ટોરી રીચ ટુ ઇટ્સ કન્ક્લુઝન, that was not very interesting. એ વસ્તુ ફિલ્મની થોડીક વધારે સારી બની શકત. ફિલ્મનું સ્ક્રીન પ્લે પણ સ્ટોક માર્કેટના ગ્રાફની જેવું છે. ફિલ્મની શરૂઆતની અંદર ફિલ્મના જે પહેલો અડધો કલાક હતો એમાં ફિલ્મ બહુ જ જોરદાર રહે છે, પણ એના પછી એ એક સ્ટોક માર્કેટના ગ્રાફ જેવું થઈ જાય છે, ઘડીવાર ઉપર ઘડીવાર નીચે, ઘડીવાર ઉપર ઘડીવાર નીચે. એ રીતે ફિલ્મની અંદર આપણને એન્ગેજમેન્ટની દ્રષ્ટિએ અપ એન્ડ ડાઉન જોવા મળે છે આફ્ટર ધ ફર્સ્ટ 30 મિનિટ્સ ઓફ ધ ફિલ્મ, એન્ડ ધી ઓવરઓલ સ્ક્રીન પ્લે વોઝ વેરી ઇનકન્સિસ્ટન્ટ. પણ જે વસ્તુ આ ફિલ્મને એક લાઇકેબલ ફિલ્મ બનાવે છે એ છે આ ફિલ્મના કેરેક્ટર્સ. ફિલ્મના કેરેક્ટરને જે રીતે ડેવલપ કરવામાં આવ્યા છે એ વસ્તુ મને ફિલ્મની ગમી, અને એ જ કારણ છે, આ કેરેક્ટર જ કારણ છે કે આપણે આ ફિલ્મની અંદર બોર એટલા બધા નથી થતા. ફિલ્મની અંદર આ કેરેક્ટર્સ જ હતા જે આપણને આ ફિલ્મની અંદર બોર નથી થવા દેતા. ઇટ્સ બેસિકલી અ કેરેક્ટર ડ્રીવન ફિલ્મ. અને ફિલ્મના સ્ક્રીન પ્લેમાં બાકી બધું ભલે ડામાડોળ હતું, પણ ફિલ્મના અમુક જે ડાયલોગ હતા અને અમુક જે કોન્વર્ઝેશન હતી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી. અને એ કોન્વર્ઝેશન અને એ અમુક ડાયલોગ આ ફિલ્મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે, જે આઈ થિંક ઘણા બધા લોકોને થોડા ઓફેન્ડ પણ કરશે કે ભાઈ આ શું બતાવો છો તમે, આ સમાજ ખરાબ થઈ જશે, સમાજ ઉપર શું અસર પડશે વગેરે વગેરે. પણ મને પર્સનલી આનાથી કંઈ પણ વાંધો નથી. That was the thing in this film which makes this film interesting to watch. That was the kind of part of the film where you are invested the most in the film. બસ જો એક ટિપ્પણી મારે આ ફિલ્મની અંદર કંઈક કરવી હોય તો ફિલ્મની અંદર એક કેરેક્ટર છે, ફિમેલ કેરેક્ટર છે, જેને બેસિકલી સીએ કર્યું છે અને એક બહુ જ હોશિયાર એવું કેરેક્ટર છે એવું તમે કહી શકો. અને એ વસ્તુ મને ડાયજેસ્ટ ના થઈ કે એક સીએ ભણેલી વુમન આટલું બધું સહન કરે છે. ઇન રિયાલિટી જો તમે ખરેખર જોવા જાઓ તો મને નથી લાગતું કે એક આટલું બધું ભણેલી વુમન એટલું બધું સહન કરી શકે. અને ફક્ત એ જ નહીં, એની સિવાય પણ આજે એક નવો ટ્રેન્ડ છે હાલ ફિલહાલની ફિલ્મોમાં, ઉમરો ફિલ્મની અંદર પણ આપણને આ જોવા મળ્યું હતું કે ભાઈ વુમન ડ્રિંકિંગ એલ્કોહોલ, ઇટ્સ વુમન એમ્પાવરમેન્ટ. આઈ મીન ઇફ યુ આર શોઈંગ વુમન ડ્રિંકિંગ દારૂ, ધેટ્સ નોટ વુમન એમ્પાવરમેન્ટ એન્ડ ઇટ્સ નીધર અ ફ્રીડમ. બહુ જ સિમ્પલ ભાષામાં બસ એ મગજની ગુલામી છે. આઈ મીન તમારે વુમન એમ્પાવરમેન્ટ જ બતાવવું હોય તો એવું બતાવો ને કે ભાઈ હસબન્ડ હિટ્સ હર વાઇફ એન્ડ ઇન રિટર્ન હિઝ વાઇફ એના હસબન્ડને મારીને ધોઈ નાખે છે. ફિલ્મમાં એ જે એક વુમનનું કેરેક્ટર છે જે એના હસબન્ડથી માર ખાય છે અને પછી એને જે છોડીને જતી રહે છે, ધેટ્સ વોટ આઈ થિંક અકોર્ડિંગ ટુ ધીસ ફિલ્મ વોઝ વુમન એમ્પાવરમેન્ટ. પણ મારા મત પ્રમાણે એ કોઈ પણ વુમન એમ્પાવરમેન્ટ નતું. ઇટ્સ જસ્ટ પોર્ટ્રેયલ ઓફ વીક વુમન. જો આ ફિલ્મની અંદર એ વુમન ખરેખર એમ્પાવર થઈ હોત તો એ ધોકો લે અને એ ધોકાથી એના હસબન્ડને મારીને ટીપી નાખે અને પછી એ જો ભાગ્યો તો એને હું વુમન એમ્પાવરમેન્ટ કહે. બટ વોટ વોઝ શોન ઇન ધીસ ફિલ્મ વોઝ વીક પોર્ટ્રેયલ ઓફ વુમન અકોર્ડિંગ ટુ મી. આઈ નો ઘણા બધા લોકો આનાથી એગ્રી નહીં કરે, પણ હું એ રીતનું વિચારું છું. ધેટ્સ હાઉ આઈ થિંક. હું આ ફિલ્મને દઈશ 6 out of 10. આઈ લાઈક ધીસ
this film but it could have been lot better. પણ કોઈ ખરાબ ફિલ્મ તો નથી આ. મારી આ ફિલ્મને લઈને જે એક્સપેક્ટેશન હતી એ બહુ જ લો હતી અને મને એવું જ હતું કે આ ફિલ્મ મને એવું હતું કે મને આ ફિલ્મને જોવામાં જરાય મજા નહીં આવે, બટ ઇટ ટર્ન્સ આઉટ ટુ બી અ રિયલી ગુડ ફિલ્મ. બહુ જોરદાર પણ નથી પણ સારી તો છે. એનીવે, તમે આ ફિલ્મ જોઈ હોય તો તમે આ ફિલ્મ ઉપર શું વિચારો છો એ બધું મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને તમારા આ ફિલ્મ ઉપર શું ઓપિનિયન્સ છે એ પણ બધા કોમેન્ટમાં જરૂર કહેજો.